મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરની અંદર આપણે કહેવાય છે સાદો ભૂતકાળ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે વિદ્યાર્થી મિત્રો સાદો ભૂતકાળ એટલે શું? તો કે સાદા ભૂતકાળ વિશે હું તમને વાત કરું તો કે ભૂતકાળ વિશે વાત કરીએ તો કે ભૂતકાળ તો ચાર છે. હવે ચાર ભૂતકાળની અંદર એક સાદો ભૂતકાળ, બીજો ચાલુ ભૂતકાળ, ત્રીજો પૂર્ણ ભૂતકાળ અને ચોથો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો કે સાદો ભૂતકાળ છે ને કહીશું એના વિશે આપણે વાત કરીએ તો કે સાદો ભૂતકાળ એને કહેવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ વિશેની જે અધૂરી ક્રિયા છે ને એનું જ્યારે તમારે વર્ણન કરવું હોય ને ત્યારે સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ થાય છે. એટલે કે સાદો ભૂતકાળ એટલે શું? તો કે ભૂતકાળની અધૂરી ક્રિયા છે એનું વર્ણન કરવું હોય એ સાદો ભૂતકાળ. ભાઈ ભૂતકાળની અધૂરી ક્રિયા એટલે શું? શેને કહીશું આપણે ભૂતકાળની અધૂરી ક્રિયા? તો કે વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું કે ભાઈ ગઈકાલે મેં સફરજન ખાધું. હતું એ હું ક્યાં બોલ્યો? મેં શું કીધું કે ગઈકાલે મેં સફરજન ખાધું. વાત મારી અધૂરી છે, હતું એમ મેં કીધું નહીં ભાઈ. બીજી વાત કરું કે ગઈકાલે મેં તમને અંગ્રેજી ભણાવ્યું. હતું એમ તો મેં કીધું નથી. મેં શું કીધું? ગઈકાલે મેં અંગ્રેજી ભણાવ્યું. વાતને મેં મારી અધૂરી રાખી. ગઈકાલે હું અમદાવાદ ગયો. હતું એમ મેં ક્યાં કીધું? વાતને હું મારી અધૂરી રાખું છું. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે મેં ક્રિકેટ મેચ જોઈ. હતી એમ મેં ક્યાં કીધું? સમજો છો તમે મારી વાત? કે ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવું હોય ત્યારે સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ થાય છે. તો અધૂરી ક્રિયા એટલે શું? તો મેં વાત કરી કે હું મારી વાતને અધૂરી મૂકું છું. ગઈકાલે મેં નારંગી ખાધી. હતી એમ તો હું કહેતો નથી. આ વાતને હું મારી અધૂરી રાખું છું. જ્યારે હું તમને એમ કહું કે ભાઈ ગઈકાલે મેં નારંગી ખાઈ લીધી અને હતી તો મારી પૂરી ક્રિયા થઈ ગઈ. અને ક્રિયા ક્યારે પૂરી થઈ? ભૂતકાળમાં, કારણ કે ગઈકાલની વાત કરું છું. તો ભૂતકાળમાં કોઈ મેં ક્રિયા પૂરી કરી લીધી તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. અને ભૂતકાળમાં હું કોઈ ક્રિયા કરી રહ્યો હોય તો ચાલુ ભૂતકાળ કહેવાય. ભાઈ હું એમ કહું ગઈકાલે હું નારંગી ખાઈ રહ્યો હતો. ભાઈ રહ્યો શબ્દ આવ્યો. ખાઈ રહ્યો હતો તો ખરો પણ એમાં રહ્યો તો ખાઈ રહ્યો હતો એટલે કે મારી ક્રિયા ચાલુ હતી અને એ ચાલુ ક્રિયા જે ચાલુ હતી એ ભૂતકાળમાં હતી. ભાઈ ગઈકાલની વાત કરું છું કે ભાઈ ગઈકાલે હું નારંગી ખાઈ રહ્યો હતો, મારી ક્રિયા ચાલુ હતી તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. હું એમ કહું કે ભાઈ ગઈકાલે મેં નારંગી ખાઈ લીધી હતી તો મેં ક્રિયા પૂરી કરી લીધી તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. પણ હું એમ કહું ગઈકાલે મેં નારંગી ખાધી, મારી વાત અધૂરી છે. ખાઈ રહ્યો હતો કે ખાઈ લીધી હતી એમ તો હું અત્યારે બોલ્યો નહીં. હું શું બોલ્યો? ગઈકાલે મેં નારંગી ખાધી. વાત અધૂરી છે. તો આવી અધૂરી ક્રિયાનું વર્ણન કરવું હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. પહેલાની વાક્ય રચના શું છે? તો ભાઈ સૌથી પહેલા બધે કરતા તો આવશે જ ટેન્સમાં. કરતા પછી જો ભૂતકાળ ભણીશ તો ભાઈ ભૂતકાળનું રૂપ આવે. પછી કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ એ તો બધું સેમ છે. ભાઈ નકાર કરવું હોય તો એક ડીડ નામનો શબ્દ આપણે હાથે મૂકવો પડશે. અને જ્યારે ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. જોઈએ લેક્ચરની શરૂઆત કરીએ તો આપણો ઇંગ્લિશનો લેક્ચર તો કે એની અંદર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ભાઈ આ સાદો ભૂતકાળ ભણી રહીએ છીએ આપણે. સાદો ભૂતકાળ તો જો કોઈ પણ કાળ હોય એની આગળ ધ આર્ટિકલ લાગે. મેં આગળના લેક્ચરની અંદર પણ વાત કરેલી. હવે ભાઈ જ્યાં પણ સાદો શબ્દ આવે ને ત્યાં તમારે સાદો શબ્દ આવે ત્યાં તમારે સિમ્પલ શબ્દનો ઉપયોગ કરવાનો, એટલે કે સિમ્પલ સ્પેલિંગનો ઉપયોગ કરવાનો. એટલે કે સાદો એટલે સિમ્પલ. આ ભાઈ ભૂત આટલો શબ્દ રહ્યો ને, ભૂત ભૂત માટે પાસ્ટ કહેવાય અને કાળ શબ્દ છે ને એના માટે ટેન્સ કહેવાય. એટલે કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ભાઈ ઉપયોગ શું? તો કે ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવું. તો કે જોઈએ ઉપયોગ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળ છે એનો ઉપયોગ ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે. ભૂતકાળની અધૂરી ક્રિયાનું વર્ણન કરવા માટે. તો જો તો કે તેણીએ ગઈકાલે સફરજન ખાધું. જો વાત અધૂરી છે. તેણીએ ગઈકાલે સફરજન ખાધું. આ વાત અધૂરી છે એટલે સાદો ભૂતકાળ કહેવાય. હવે અહીં જોજો અહીં એમ લખું કે ભાઈ તેણીએ ગઈકાલે સફરજન ખાધું હતું તો પૂર્ણ કહેવાય. તો આને તમે શું કહેશો? હવે આ હતો શબ્દ મૂક્યો તો આને પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. હવે આને એમ કહું ભાઈ તેણી ગઈકાલે સફરજન ખાઈ રહી હતી. ભાઈ ખાઈ રહી હતી. ભાઈ હતો શબ્દ છે એટલે ભૂતકાળ તમને કયો ભૂતકાળ છે સ્વાભાવિક. પણ ખાઈ રહી હતી એટલે કે એનો અર્થ ક્રિયા ચાલુ હતી તો આને ચાલુ ભૂતકાળ કહેવાય. ભાઈ ક્રિયા ચાલુ હતી શું કહેવાય? ચાલુ ભૂતકાળ. પણ મેં અહીંયા શું કીધું કે ભાઈ તેણીએ ગઈકાલે સફરજન ખાધું.
તેણે ગઈકાલે સફરજન ખાધું. તો આ વાત શું છે? આ વાત તમારી અધૂરી છે. તો કે આવી અધૂરી ક્રિયાનું વર્ણન કરવું હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. આશા રાખું છું સમજી ગયા છો. પછી અમે ગઈકાલે તાજમહેલની મુલાકાત લીધી, વાત અધૂરી છે, સાદો ભૂતકાળ. રાહુલે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ, ભાઈ વાત અધૂરી છે, તો સાદો ભૂતકાળ. ભાઈ એમ કહું જોઈ લીધી હતી, તો શું થશે? તો પૂર્ણ ભૂતકાળ. અને એમ કહું કે જોઈ રહ્યો હતો, જોઈ રહ્યો હતો તો ક્રિયા ચાલુ હતી, તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. પણ અહીંયા તો વાત એવી છે, રાહુલે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ, વાત અધૂરી છે, એટલે એને તમે સાદો ભૂતકાળ કહેશો. ભાઈ વાક્ય રચના જોઈએ. તો કે વાક્ય રચના કંઈક એવું કહે છે, ભાઈ આ હકાર, આ નકાર અને આ પ્રશ્ન. હકાર શું કહે છે? તો કે સૌથી પહેલા કરતા આવે. હવે તમે અહીંયા જો, અહીં તમે ભણો છો કયો કાળ? ભૂતકાળ. તો ભાઈ આપણે એટલું તો મગજમાં સમજી શકીએ ને કે ભાઈ ભૂતકાળ ભણીએ છીએ તો ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે ભૂતકાળનું રૂપ. મેં આગલા લેક્ચરની અંદર ઇંગ્લિશનો પહેલો લેક્ચર છે એની અંદર સમજાવ્યું હતું ક્રિયાપદના 5 પ્રકાર પડે છે: V1, V2, V3, V4 ને V5. તો જે V2 નું રૂપ છે ને, V2 નું રૂપ એને ભૂતકાળનું રૂપ કહેવાય, અને V3 નું રૂપ છે એને ભૂતકૃદનનું રૂપ કહેવાય. તો સ્વાભાવિક પહેલા કરતા આવશે. ભાઈ હવે આપણે ભણી ગયા કયો કાળ ભણી રહ્યા છીએ? તો કે ભૂતકાળ. તો સ્વાભાવિક છે કરતા પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું. આટલું તો મગજમાં બેસે ને, ભાઈ ભૂતકાળ બનતા હોય કયું રૂપ આવે? તો કે ભૂતકાળનું રૂપ આવે. ત્યાં કઈ વર્તમાનનું રૂપ તો આવે. તો કે કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળ. હવે આ વસ્તુ ને કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ, આપણે તમે મોડેલ ભણો, મોડેલ ભણવાના થશે, આપણે આવશે આગળ. તો કે મોડેલ ભણો કે કોઈ પણ કાળ ભણો ને, એમાં આ વસ્તુ તો ફિક્સ જ છે ભાઈ. આ વસ્તુ, આટલી વસ્તુ ફિક્સ જ છે. જે ફેરફાર થાય છે ને આટલામાં થાય છે. હવે આટલું તમને ન આવડે, આટલી તો ખબર પડે, બધી ન ખબર પડે, પણ ભાઈ કોઈ પૂછે કે ભાઈ વાક્ય રચના બોલો, તો ભાઈ એટલી તો ખબર પડે. સૌથી પહેલા કરતા આવે, ભાઈ વચ્ચે નથી કઈ ગયા, પણ છેલ્લે કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ આવે, એટલું તો કહેતા આવડે. તો સાહેબ એમ કે સાહેબે પ્રશ્ન પૂછ્યો બોલતો વાક્ય રચના, તો કહેવાય સાહેબ એટલું તમને ગેરંટી મારીને કહું કે વચ્ચે કઈ નથી ખબર પડે, સૌથી પહેલા કરતા આવે અને છેલ્લે કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ આવશે સાહેબ. બીજું મને નથી યાદ, પણ આટલું મને યાદ છે. સાહેબ એમ કે બેહી જાય હેઠું. નકાર કરવું છે તો કે કરતા. જો યાદ કરો સાદા વર્તમાન કાળને, સાદા વર્તમાન કાળને નકાર કરતા હતા ને તો આપણે ડુ કે ડેશ મૂકતા હતા. ભાઈ આ ભૂતકાળ ભણો છો ને તો એમાં તમારે ડીડ શબ્દ લાવવો પડશે. શું લાવવો પડશે? ડીડ. એ ગીંજામત કાઢીને મૂકી દેવાનું. સાદા વર્તમાન કાળમાં શું આવતું હતું? ડુ અને ડઝ મૂકતા હતા, અને ડુ ડઝ એટલે ક્રિયાપદનું કયું રૂપ મૂકતા હતા? તો કે મૂળ રૂપ. જોઈ લેજો આગળનો લેક્ચર. તો હવે આને નકાર કરવું છે તો ભાઈ કરતા તો આવશે, કરતા પછી તમારે ડીડ મૂકવાનું અને નોટ. ભાઈ આ નોટ કોઈ પૂછે વાક્ય નકાર કરવું છે તો નોટ કેટલામું સ્થાન લે? નોટ ભાઈ ત્રીજું સ્થાન જ લે. તો આ પહેલું, આ બીજું અને ત્રીજું સ્થાન કહેવાય. આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, સાતમું. નોટ ત્રીજું સ્થાન લેજો. આ 1 2 3. નકાર કરવું છે તો કરતા પછી ડીડ મૂકવાનું. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમે ડીડ મૂકો ને તો ડીડ હારે પણ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ. તો હવે તમારી પાસે કઈક વાત એવી થઈ કે જ્યારે પણ તમને આવા કોઈ વાક્ય પૂછાય, જ્યારે પણ કોઈ ખાલી જગ્યા ભરવાની કે, તો કે જ્યાં પણ ડુ, ડઝ કે ડીડ બતાય તો ક્રિયાપદનું મૂળ રૂપ બતાવે. પછી નરેન્દ્ર મોદી એમ કે ભાઈ નો આવે તો એને કહી દેવાનું ભાઈ તમે હેઠા બેસી જાઓ, માનનીય વડાપ્રધાન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ભાઈ નો આવે તો કહેવાનું આવે આવે આવે. શંકર ભગવાન આવીને ડિસ્કો કરવા માટે, નાચવા માટે, નો આવે નો આવે નો આવે તો ખોટું બોલે. એમ કે વાંધો નહીં તમે હેઠા બેસી જાઓ શાંતિ. આવે આવે આવે. આમાં કાંઈ ફેર ન થાય. આવે આવે આવે. જ્યાં પણ ડીડ જોવા મળે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ગમે એ તમને ના પાડે તેમ કહી દો હું હાસું, એમ જ કહેવાનું. સાચા જ છીએ ભાઈ. જ્યાં પણ ડીડ આવે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને ભાઈ આ હજુ કહું છું, કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ એ પછી ફિક્સ જ છે. હવે પ્રશ્નાર્થ કરવું હોય વાક્ય તો ભાઈ કઈ નહીં. પ્રશ્નાર્થ કરવું હોય તો જો હું શું કહું છું, આ જે કઈ નકાર વાક્યની અંદર જે બીજા સ્થાને છે પહેલા સ્થાને મૂકો અને તેના સ્થાને છે બીજા સ્થાને મૂકો. એટલે કે પહેલું છે બીજું, બીજું છે પહેલું. ભાઈ હું પ્રશ્નાર્થમાં ભાઈ આ તારા નોટ લ્યો ને એની કાંઈ જરૂર નથી. તો હવે શું આવશે? તો આ ક્રિયાપદ હતું ને એ લખવાનું થશે. જો આ ક્રિયાપદ લખવાનું થશે તો ભાઈ ક્રિયાપદનું કયું રૂપ મૂકશું? તો મેં હજુ અત્યારે જ વાત કરી, આગળ પાછળ જો થોડુંક જોઈ લેવાનું. અહીં શું બતાવીશ? ડીડ બતાવે છે. તો કે હા, તો ડીડ હવે ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે મૂળ રૂપ આવે. શું આવે? મૂળ રૂપ આવે. તો ડીડ હવે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ. તો આ કાળની અંદર આ વાક્ય રચના જોઈએ. આ પછીમાં શું થયું? તમને મેં પહેલા કીધું કે ભાઈ હકાર વાક્ય રચના તો કે કરતા, આ પછી જો ભૂતકાળ ભણીએ છીએ તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે તો લખ્યું.
તો નકારમાં પ્રશ્નાર્થમાં શું થયું તો કે જો હકારમાં ખાલી એવું થયું હકારમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું અને નકારમાં અને પ્રશ્નાર્થમાં બંને જગ્યાએ જો મૂળ રૂપ થઈ ગયું. શું થઈ ગયું? મૂળ રૂપ થઈ ગયું. શા કારણે મૂળ રૂપ થયું તો ભાઈ ડીડ આવ્યું ને બંને જગ્યાએ એટલે. પણ આની અંદર માત્ર વાત એવી થઈ કે સાદો ભૂતકાળ ભણવો હોય તો આપણે હકારની અંદર ભૂતકાળનું રૂપ આવશે અને નકાર અને પ્રશ્નાર્થમાં મૂળ રૂપ આવશે. જો બંનેમાં મૂળ રૂપ. શા માટે તો કે ડીડના કારણે. તો તમને એમ થાય સાહેબ નકાર અને પ્રશ્નાર્થમાં ભૂતકાળ ભણીએ છીએ તો કે અહીંયા ભૂતકાળનું રૂપ ન આવે કે આવે ને. જો હકારમાં ભૂતકાળનું રૂપ આવ્યું તો નકારમાં ભૂતકાળનું રૂપ ન આવે તમને એમ થાય તો કે હા તમને વાત કરું આ જે ડીડ રહ્યું ને ડીડ આ ડીડ ભર્યું ને ડીડ પોતે ભૂતકાળ છે. ડીડ શું છે? ડીડ પોતે ભૂતકાળ છે. તો એની સાથે જે ક્રિયાપદ આવે છે ને મૂળ રૂપ થઈ જાય છે. તમે ઓલું કદાચ સાંભળ્યું હોય તો જો વાત કરું કે આ ડુ આવું સાંભળેલું હોય કે ડી ઓ ડુ એટલે શું તો કે કાર્ય કરવું. આ ડુ કાર્ય કરવું ભાઈ આ V1 V2 V3 V4 અને V5 આ રીતે ક્રિયાપદના 5 પ્રકાર પડે છે. તો ડુ એટલે કાર્ય કરવું ભાઈ આ પહેલું રૂપ છે. પછી ડીઆઈડી ડુ નું ભૂતકાળ ડીડ આ બીજું રૂપ છે. હવે ડુ પોતે ક્રિયાપદ છે. ડુ એટલે કાર્ય કરવું એનું ભૂતકાળ ડીડ પછી ત્રીજું રૂપ ડન. ઓલા WhatsApp માં કહેતા ને ડન 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 ઈ ભાઈ આ ડન ઈ V3 ત્રીજું રૂપ છે અને ચોથું ભાઈ આવું ચેક સાંભળ્યું છે ડુઈંગ. તો જ્યાં આઈએનજી લાગે ને ચોથું રૂપ થતું હોય તો ડુ ની પાછળ આઈએનજી લાગે તો કે ડુઈંગ ઈ ચોથું રૂપ છે અને આ તો બધાને ખ્યાલ જ છે ડઝ જેની પાછળ એસ કે એસ લાગે એ પાંચમું રૂપ. તો ડુ ની પાછળ એસ મૂકો તો ડઝ એ ક્રિયાપદનું પાંચમું રૂપ છે. તો જો આ ડીડ શું છે? V2 અને V2 એટલે શું તો કે ભૂતકાળનું રૂપ. તો ડીડ પોતે ભૂતકાળનું રૂપ છે એના કારણે આ ક્રિયાપદનું શું થઈ જાય છે? મૂળ રૂપ. વન્સ અગેન રિપીટ એકવાર ફરીવાર રિપીટ કરું છું કે સાદો ભૂતકાળ હોય તો કે હકારની અંદર ક્રિયાપદનું ભૂતકાળ અને નકાર અને પ્રશ્નાર્થમાં મૂળ રૂપ. શા કારણે તો કે ડીડ આવ્યું એટલે અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ થાય. વાત પૂરી. આટલું હતું સમજવાનું. આગળ આવો ભાઈ યસ્ટરડે અથવા તો લાસ્ટ વાળા કોઈ પણ શબ્દો હોય ને ભૂતકાળનું સૂચન કરે. તે ભૂતકાળનું સૂચન કરે એમ કીધું મેં એમ નથી કીધું સાદા ભૂતકાળનું સૂચન કરે. કેમ કે ભૂતકાળ 4 છે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો એ ચાલુ ભૂતકાળ હોય એમાં લાસ્ટ શબ્દ આવે એમાં યસ્ટરડે આવે નો આવે એવું થોડું છે. મેં એમ કીધું કે યસ્ટરડે અથવા તો લાસ્ટ વાળા શબ્દો હોય ને ભૂતકાળનું સૂચન કરે. તો 4 ભૂતકાળમાં ગમે એવું હોય છે. તો તમને એમ થાય કાળ કઈ રીતે ઓળખો તો એ આવશે આગળ પછી ખબર પડી જશે. તો તમારે સાદો ભૂતકાળ છે જો કદાચ સમજવું હોય ને તો એટલું યાદ રાખવાનું કે કરતા પછી તરત ક્રિયાપદ આવતા હોય ને એવા બે જ કાળ છે, એક સાદો વર્તમાન કાળ ને એક સાદો ભૂતકાળ. હવે તો કેમ ખબર પડે કે કયો કાળ છે તો કે કરતા પછી જો ભૂતકાળનું રૂપ હોય તો એ સાદો ભૂતકાળ હોય, કરતા પછી વર્તમાનનું રૂપ હોય એટલે કે મૂળ રૂપ હોય અથવા તો એસકેએસ વાળું રૂપ હોય તો સાદો વર્તમાન હોય. બાકી કરતા પછી તરત ક્રિયાપદ આવતા હોય બે જ કાળ છે, સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ. બાકીના જે કઈ કાળ ભણવાના થશે ને કોઈ પણ ચાલુ બીજા કોઈ પણ પૂર્ણ તો એમાં આપણે ટુ બી ના રૂપ મૂકવા પડશે. ભાઈ ટુ બી ના રૂપ એટલે શું તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, વિલ ને શેલ આવા બધા રૂપ આપણે મૂકવા પડશે. તો લાસ્ટ વાળા કોઈ પણ શબ્દ એટલે શું તો કે લાસ્ટ ની પાછળ તમે ડે મૂકો તો કે લાસ્ટ ડે, લાસ્ટ ની પાછળ નાઇટ મૂકો તો કે લાસ્ટ નાઇટ, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક આવા જે કઈ શબ્દો હોય ને ભૂતકાળ છે એવું સૂચન કરે છે. એટલું યાદ રાખજો. આગળ જ્યારે પણ ડીડ જોવા મળે શું કહું છું વાક્યની અંદર તમને શું જોવા મળે ડીડ જોવા મળે તો તેની સાથે જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ જ એ પહેલા કીધું કે માત્ર ડીડ નહીં આપણે એટલું યાદ રાખજો ડુ, ડઝ અને ડીડ આટલા શબ્દ જોવા મળે તો એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ઊંઘમાં હોય તો લખી નાખવાના. ફરી કહું છું ઊંઘમાં હોય તો લખી નાખવાના. હવે વાક્યની શરૂઆત કરી તેણીએ ગઈકાલે સફરજન ખાધું. સાદો ભૂતકાળ છે તો તેણી એટલે શું થાય તેણી એટલે શું થાય સી. જો આ કરતા અને એક આ ક્રિયાપદ છે. મેં કીધું ને સાદા ભૂતકાળને કઈ રીતે ઓળખો સમજી લો. આ યસ્ટરડે ઉપરથી તો 4 કાળ હોય, સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય. પણ સાદો છે કેમ જ ખબર પડે તો કે જો આ કરતા અને કરતા પછી તરત ક્રિયાપદ આપ્યું તો કરતા પછી તરત ક્રિયાપદ હોય ને તો એવા બે જ કાળ એક સાદો વર્તમાન અને એક સાદો ભૂતકાળ. તો આ ભૂતકાળનું રૂપ છે તો કયો કાળ હોય તો કે સાદો ભૂતકાળ જ હોય એમાં બીજું કાંઈ ન આવે. તો સાહેબ નકારમાં તો ક્યાં કરતા પછી તરત ક્રિયાપદ આવે છે એટલે ભઈલા નકારમાં ભલે કરતા પછી તરત ક્રિયાપદ ન આવે પણ નકારમાં તને ડીડ બતાવીશ તો જ્યાં પણ તને ડીડ બતાવે ને મારા વાલા જ્યાં પણ આપણે ડીડ બતાવે ને એટલે ડીડ જ્યાં બતાવે છે એ ડીડ સાદો ભૂતકાળ સિવાય એક કાળ ન હોય. સાદો ભૂતકાળ જ હોય જ્યાં પણ ડીડ જોવા મળે માત્ર ને માત્ર સાદો ભૂતકાળ હોય. તો હકાર વાક્ય જોઈએ છે તો કે સી અને કરતા પછી ભૂતકાળનું રૂપ
હકાર વાક્યમાં શું આવે કરતા પછી ભૂતકાળ રૂપ તો કે સી અને ઈટ નું ભૂતકાળ શું થાય તો કે એટ તો કે શું થાય છે એન એપલ યસ્ટરડે ભાઈ આ નકાર કરવું છે તો કે સી નકાર કરવું છે શું કરવું પડશે સાદા વર્તમાનમાં તો કે શબ્દ આપણે મૂકવો પડશે ડીડ અને ડી ડાયરેક્ટ ક્રિયાપદનું કયું રૂપ થાય મૂળ રૂપ ડીડ કયા કાળનું સૂચન કરે સાદા ભૂતકાળનું જો ભૂતકાળનું નહીં ડીડ કયા કાળનું સૂચન કરે સાદા ભૂતકાળનું તો કે સી ડીડ નકાર કરવું તો નોટ આવશે નોટ કયા સ્થાને આવે તો કે ત્રીજા સ્થાને આવે જો ત્રીજા સ્થાને હવે ડીડ આવ્યું તો શું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું ભૂતકાળ છે તો કે ના ડીડ પોતે ભૂતકાળ છે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ જો મૂળ રૂપ ઈટ હકારમાં શું થયું એટ ભૂતકાળનું રૂપ થયું નકારમાં શું થયું તો મૂળ રૂપ થઈ ગયું શું લેવા મૂળ રૂપ થયું આ ડીડ છે ને એટલે તો કે she did not eat an apple yesterday પ્રશ્ન જ કરવું છે તો બોલો તો બીજું છે પહેલું છે બીજું તો જો ડીડ બીજા સ્થાને છે તો પહેલા સ્થાને આવ્યું અને આ સી પહેલા સ્થાને છે જો બીજા સ્થાને આવ્યું ભાઈ આ નોટ ની આવું પ્રશ્નમાં કાંઈ જરૂર નથી તો અહીંથી વાક્ય બાકી રહ્યું એ લખવાનું તો કે હવે ઈટ છે એ આપણે લખવાનું છે તો શું ઈટ લખશું ભૂતકાળનું રૂપ આવશે શું કરવાનું તો આગળ પાછળ વાક્યમાં જોઈ લેવાનું ભાઈ ડીડ બતાવીશ તો ડીડ હારે તો મૂળ રૂપ આવે તો બાકીનું વાક્ય ભાઈ એમ નામ મૂકી દો અને ક્વેશ્ચન માર્ક કરવાનું નહીં ભૂલવાનું વાક્ય બની ગયું હકાર નકાર પ્રશ્ન બીજું વાક્ય જોઈએ અમે ગઈકાલે તાજમહેલની મુલાકાત લીધી ભાઈ અમે ગઈકાલે તાજમહેલ છે ની મુલાકાત લીધી તો ભાઈ અમે એને વી કહેવાય અમે એને વી કહેવાય ભાઈ તો કે અમે મુલાકાત લીધી ભાઈ સાદો ભૂતકાળ છે તો આ કરતા પછી તરત ક્રિયા અને અહીંયા ક્રિયા છે એનું ભૂતકાળનું રૂપ આ ભૂતકાળનું રૂપ છે ભાઈ ભૂતકાળનું રૂપ બતાવે છે એટલે સાદો ભૂતકાળ સિવાય એકય ન હોય પછી યસ્ટરડે આપ્યું હોય કે ન આપ્યું એ જોવાની તમારે જરૂર નથી કરતા અને ક્રિયાપદનું ભૂતકાળ તરત બતાવે છે તો સાદો ભૂતકાળ જ હોય તો કે વી વિઝિટેડ શું શેની મુલાકાત લીધી તો કે તાજમહેલ તો કે ધ તાજમહેલ યસ્ટરડે એટલે ગઈકાલે ભાઈ નકાર કરવું શું કીધું તો પેલા કરતા લખવાનું તો કે કરતા વી છે વી નકાર કરવું છે ડીડ મૂકવું પડશે તો કે ડીડ ત્રીજા સ્થાને નોટ તો કે જો ત્રીજા સ્થાને નોટ અને હવે ક્રિયા લખવાની આવી તો શું હવે પાછું ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું ના એ તો માત્ર હકારમાં જ કરવાનું આ ડીડ બતાવે છે જો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું જ્યારે હકારમાં શું હતું ઈડી લાગ્યું નકારમાં શું થઈ ગયું મૂળ રૂપ શું લેવા કારણ કે ડીડ પોતે ભૂતકાળ છે એની ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ધ તાજમહેલ યસ્ટરડે વાક્યને પ્રશ્નાર્થ કરવું છે તો જો ફરીને કહું છું કે બીજા સ્થાને જોઈને પહેલા સ્થાને મૂક્યું પહેલા સ્થાને બીજા સ્થાને આ નોટની કાંઈ જરૂર નથી તો કે આ વિઝિટ થી વાક્ય લખવાનું બાકી રહ્યું તો આ ક્રિયાપદનું કયું રૂપ મૂકશું પછી તને ખબર હોય તો એકવાર જોઈ લેવી કે ભાઈ ડીડ છે તો કે હા તો ડીડ અરે મૂળ રૂપ જ આવે તો મૂળ રૂપ મૂક્યું અને બાકીનું વાક્ય એમ નામ ને ક્વેશ્ચન માર્ક ત્રીજું વાક્ય જોઈએ જો પ્રેક્ટિસ કરીએ તો કે રાહુલે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ ભાઈ રાહુલે ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ ગઈકાલ છે ભૂતકાળ છે તો કે જો ભાઈ રાહુલ એને વોચ એટલે કે જોયું તો કે ભૂતકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ હકારમાં શું જોયું તો કે ક્રિકેટ મેચ અને ક્યારે તો કે ગઈકાલે એટલે કે યસ્ટરડે નકાર કરવું છે તો ભાઈ પેલા કરતા લખ્યો નકાર કરવું છે તો ડીડ આપણે હાથી મૂકવું પડશે ત્રીજા સ્થાને નોટ જ આવે છે તો જો ત્રીજા સ્થાને નોટ અને હવે ડીડ આવ્યું એટલે પાછું ક્રિયાપદનું જો મૂળ રૂપ થઈ ગયું જ્યારે હકારમાં શું હતું ભૂતકાળનું રૂપ હતું નકારમાં મૂળ રૂપ થઈ ગયું ફરી કહું છું શા માટે મૂળ રૂપ થયું તો કે ડીડ આવ્યું ને એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થયું અને બાકીનું વાક્ય ક્રિકેટ મેચ અને પછી યસ્ટરડે રહ્યું એમ પછી આ યસ્ટરડે અહીંયા લખવામાં જગ્યા નથી જગ્યા ઘટી છે ને એટલા માટે નથી લખ્યું બાકી પાછળ યસ્ટરડે છે અહીંયા યસ્ટરડે પ્રશ્નાર્થ કરવું હોય તો જો આ બીજા સ્થાને પહેલા સ્થાને બીજા સ્થાને એટલે કે ડીડ છે પહેલા આવ્યું રાહુલ છે અહીંયા હવે ભાઈ નોટની પ્રશ્નાર્થમાં કાંઈ જરૂર નથી તો આ વોચ છે ને એથી વાક્ય લખવાનું બાકી તો કે શું કરશું તો કે આ ડીડ છે તો વોચ ને મૂળ રૂપ જ કરવાની પછી ઈડી નહીં લગાડવાનું તો કે ડીડ એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ શું તો કે ક્રિકેટ મેચ યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક કરવાનું નહીં ભૂલવાનું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ સાદો ભૂતકાળ છે એની અંદર સમજણ પડી હશે હવે આપણે આગળના લેક્ચરની અંદર કહેવાય છે સાદા ભવિષ્યકાળ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું આભાર